આઝાદ મીડિયા લાઈવમાં આપનું સ્વાગત છે। અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા બોલો સરકાર મેનિફેસ્ટો નિર્માણ અને જનસંપર્ક અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું। અમરેલી જિલ્લા કોંગ્રેસ મેનિફેસ્ટો સમિતિ દ્વારા તારીખ 26/8/2022ના રોજ સવારે 10 વાગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અગ્રણી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજવામાં આવેલું હતું। આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય મંત્રી રામકિશન ઓઝાની વિશેષ ઉપસ્થિત રહી હતી। આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લાના રતનરૂપી ચારેય વિધાનસભાના ધારાસભ્યો શ્રી પ્રતાપભાઈ દુધાત, પરેશભાઈ ધાનાણી, અમરીશભાઈ ડેર, બિરજીભાઈ ઠુમર અને જિલ્લાભરના હજારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। સિંહની ગર્જના સાથે પ્રતાપભાઈ દુધાત અને પરેશભાઈ ધાનાણીએ સભાને સંબોધી હતી। ભૂખમરો, ગરીબી, બેકારી, બેરોજગારી, મોંઘવારી, પેટ્રોલ ડીઝલના વધતા ભાવ અને સરકારની આવડતથી લોકોને પડી રહી મુશ્કેલીઓ વિશે ચર્ચા કરવામાં આવી હતી અને આવનાર સમયમાં ગુજરાતમાં ફરી કોંગ્રેસની સરકાર બનશે એવો વિશ્વાસ શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ આપ્યો હતો। સર, આજે લોકોનો કેવો ઉત્સાહ છે, કેવા પ્રશ્નો રજૂ થયા અને તમે શું કરવાના છો? આજે કોંગ્રેસનો મેનિફેસ્ટો તૈયાર કરવા માટે કાર્યકર્તા અને જનતાના સૂચનો માંગવામાં આવ્યા। 150 જેટલા સૂચનો રજૂ થયા છે અને એ પ્રમાણે અમે આગામી મેનિફેસ્ટો બનાવશું। અમે ખેડૂતોના દેવા માફ, ખેડૂતોને વીજળી ફ્રી અને ખેડૂતોની જમીનની પુનઃ માપણી, પશુપાલકોને વાડા છે એ નિયમિત કરવા અને પશુપાલકોને 1 લીટર દીઠ 5 રૂપિયા દૂધની સબસિડી સહિતના અમે મેનિફેસ્ટોની જાહેરાત કરી ચૂક્યા છીએ। બાકીની જાહેરાતો પણ અમે પીરિયડિકલી કરતા રહીશું। આજે અહીંયા કોંગ્રેસના કાર્યકર્તાઓ અને આગેવાનો 27 વર્ષના ભારતીય જનતા પાર્ટીના કુશાસનને દૂર કરીને જે કોંગ્રેસની સરકાર અગાઉ જે કામગીરી કરતી હતી એ જ કામગીરી કરવા માટે 2022ની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષને વિજયી બનાવવાનો સંકલ્પ કર્યો અને સૌ કંઈ કામી લાગી જવાની ખાતરી સમજે લોકોનો કેવો સહકાર મળશે આગામી સરકાર બનાવવામાં? ભારતીય જનતા પાર્ટીના 27 વર્ષના કુશાસન જનતા ત્રાસેલી છે। બેરોજગારી અને મોંઘવારી પરાકાષ્ઠાએ છે। લોકોની આવકમાં ઘટાડો થયો છે। શિક્ષણ અને આરોગ્યની જેવી જે પાયાની સવલતો છે એ આપવામાં પણ વર્તમાન ભાજપની સરકાર ફેલ ગયેલી છે। એટલે પ્રજા છે એ નિશ્ચય કરીને બેઠી છે કે આ 27 વર્ષના શાસન દૂર કરવું અને કોંગ્રેસના કાર્યકરો છે એ કોંગ્રેસને જીતાડવા અને જનતા સહકાર મેળવવા આમ આદમી પાર્ટી આવે છે। મોંઘવારી, બેકારી, કાયદો અને વ્યવસ્થા સહિતના જે પ્રશ્નો છે પ્રજા જે ત્રાહીમામ એ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર। એન્કર સંધ્યાબેન ઓઝા, રિપોર્ટર અબ્દુલભાઈ શિરમાન, આઝાદ મીડિયા લાઈવ, અમરેલી।